ॐ श्रीगणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। श्री कृष्ण गोविंद हरे मुरारे गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव। श्री राम राघव रघुवंशी प्यारे श्री राम राघव रघुवंशी प्यारे। हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव। पैरों से चल कर मैं सत्संग में आऊं
रघुवंशी प्यारे, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। तेरों से चलकर मैं सत्संग में आऊं, तेरों से चलकर मैं सत्संग में आऊं। हाथों से श्रीधर की सेवा में पाऊं, हाथों में श्रीधर की सेवा में पाऊं। वाणी से हरदम यह गीत गाऊं, वाणी से हरदम यह गीत में गाऊं। हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। આપણે ત્રીજા સ્કંદના 31મા અધ્યાયમાં પ્રવેશ કર્યો. હવે ભગવાન કપિલ ભગવાન જીવના દેહનું બંધારણ અને ત્યાર પછી 10 શ્લોકમાં અને ત્યાર પછી જીવ દ્વારા કરવામાં આવેલી સ્તુતિ એનું વર્ણન કરશે. આપણે જોયું ગઈ વખતે એ પ્રમાણે આ અધ્યાયમાં 48 શ્લોક છે. તો એ પહેલા શ્લોકથી આપણે શરૂ કરીએ. શ્રી ભગવાન વાચ કર્મણાદેવ નેત્રેણ ચતુર્દેહોત્પત્તયે સ્ત્રિયાં પ્રવિષ્ટ ઉદરમ પુંસો રેતપણાશ્રયઃ. કપિલ ભગવાન મહાદેવજીને કહે છે કે માં કર્મણા દેવ નેત્રેણ, કર્મણા એટલે પૂર્વજન્મના, પૂર્વજન્મમાં કરેલા કર્મો પ્રમાણે દેવ નેત્રેણ, દેવ એટલે પરમાત્મા, ઈશ્વરના નેત્ર એટલે નેતૃત્વ, પ્રેરકત્વ. એટલે ભગવાન ઈશ્વરની પ્રેરણાથી પોતાના પૂર્વજન્મના કર્મને અનુસાર જંતુ દેહ ઉપત્તયે, જંતુ એટલે જીવ, જીવ છે એ પોતાના પૂર્વજન્મના કર્મ પ્રમાણે ઈશ્વરની પ્રેરણાથી એ દેહને પ્રાપ્ત કરે છે. દેહને પ્રાપ્ત કરવા માટે ઉત્પત્તયે, આમ તો દેહને પ્રાપ્ત નથી, દેહ ઉત્પત્તયે, દેહની ઉત્પત્તિ માટે, દેહની પ્રાપ્તિ માટે સ્ત્રિયાં પ્રવિષ્ટ ઉદરમ પુંસો રેત કણાશ્રય, રેતકણ એટલે વીર્યકણ, પુરુષના વીર્યકરણનો આશ્રય લઈને, પુંસો રેતકણાશ્રય, પુરુષના વીર્યકરણનો આશ્રય લઈને એની સાથે જોડાઈને પણ આમાં છે ને પછી આ પૂરી વાત કરીએ. આશ્રય લઈને સ્ત્રીયામ ઉદરમ પ્રવિષ્ટમ, એ સ્ત્રીના ઉદરમાં પ્રવેશ કરે છે. આના માટે જો ભૂલાતું નહીં હોય તો ઉપનિષદના ચાંદોગ્યમાં જ આવે છે કે કેવી રીતે જીવતો જે જીવ છે જેનો પૂર્વકર્મના ઉદય થયો છે, એ નવું શરીર ધારણ કર્યું છે, ત્યારે એ વરસાદના જે જળ આવે છે એની સાથે આવે છે, કારણ કે પ્રવાહી રૂપ હોય છે. એ પછી એ બતાવશે કેવી રીતે એની વિસ્તારથી વાત ત્યાં કરી છે. અત્યારે એકદમ યાદ આવ્યું કે તમારે સ્વામીજી જ્યારે ઉપનિષદ ભણાવતા હતા ત્યારે કાંઈ કે આપણે વરસાદ આવે ને ત્યારે બધા વરસાદમાં બધા જીવો પડી રહ્યા છે, વરસાદની સાથે સાથે જીવો પણ આવી રહ્યા છે. અને પછી પાણીમાં પાણી જાય જમીનમાં, પછી કોઈ વૃક્ષમાં આ જીવ ત્યાં પહોંચે, પછી એવું વૃક્ષ હોય એવું કે જે પુરુષ ખાય. તમે વિચાર કરો, આ વાર્તા એટલે કહીએ છીએ કે આપણને એમ લાગે છે કે આ દેહ કેટલો સરળતાથી મળ્યો, પણ ત્યાં અહીંયા તો કપિલ ભગવાન સીધી વાત જ કરી દે છે, પણ ત્યાં બહુ વિસ્તારથી વાત કરતી કે એ પાણી પડે, પાણી સાથે પેલો જીવ આવ્યો હોય એ જમીનમાં જાય અને એવી જગ્યાએ જાય ઈશ્વરની પ્રેરણાથી, તો એ અન્નમાં એમાં પછી અન્નમાં પણ આગળ જાય અને ત્યાર પછી
એ કોઈ પુરુષ ખાય અને એના વીર્ય દ્વારા એ સ્ત્રીના ગર્ભમાં આશ્રય પામે છે, સ્ત્રીના ઉદરમાં એ પ્રવેશ કરે છે. પછી શું થાય છે? તો અહીંયા તરત જ વિસ્તારથી કપિલ ભગવાન વાત કરે છે, પણ ઉપનિષદમાં તો બહુ વિસ્તારથી વાત કરીને મારે થાય કેમ? જો સ્વામીજી ત્યારે અમે સ્વામીજી નહોતા, ભણતા હતા સ્વામીજી સાથે બધા, તો કે જો વરસાદ આવે છે ને તો આમાં જીવ એ તો છે જ અત્યારે, પણ જો જીવ આવી રહ્યા છે બધા નહીં દેખાતું. ચાલો આગળ જોઈએ. કવનમ તમેક રાત્રેણ પંચરાત્રેણ બુદ્બુદમ દશાન્ને કંકર્દુ પેશંડમ પાદતઃ પરમ. આ તમે જો વૈજ્ઞાનિક લોકો આવું કહી શકે નહીં, આપણા ઋષિ બતાવી શકે. એ કહે છે કલલમ. કલલમ એટલે કલમ કોને કહે કે વીર્ય અને રજને જ્યારે બંને ભેગા થાય ત્યારે કલલમ કહેવાય. વીર્ય રજને મળીને કલલ થાય છે. તત્ર એક રાત્રિ, એક રાત્રિમાં જ એક કલલ બને છે. ચાલશે, ધીમું કરું છું. એક રાત્રિમાં તે કલલ બને છે. પંચરાત્રે બુદ્બુદમ, અને 5 રાત્રિ ભેગા થાય, 5 દિવસ પછી એ રાત્રિ પછી પરપોટો થાય છે. પહેલાં એ કલલમ, પછી પરપોટો, પછી 10 અન્નેના તો કર્કધૂમ. કર્કધૂમ એટલે શું? બોર. બોર જો કઠોર આકાર લે છે. પહેલાં કલલમ, પછી પરપોટો, અને પછી 10 અન્ને 10 દિવસ પછી, ત્યાર પછી એ બોરના જેવો કઠણ થાય છે. અને પેશ અંડમ તત પરમ, અને ત્યાર પછી પેશ એટલે માંસ, પેશી એટલે પિંડ આકાર એટલે માંસ, અથવા તો મનુષ્ય તે યોનિમાં એ અંડાકાર હોય છે. એટલે કે પેશ અંડમ માં તત. તો પેશ એટલે પેશી, પેશ એટલે પેશી, પિંડ આકાર અથવા તો મનુષ્ય સિવાયના યોનિમાં એ અંડાકાર રૂપ ધારણ કરે છે. અહીંયા સુધી વાત કરી. હવે આગળ કહે છે 3જા શ્લોકમાં માસેનો તુ શિરોદ્વાભ્યામ બાહુવં ગ્રાદ્યંગ વિગ્રહ નખલોમસ્તિ ચર્માણિ લિંગશ્ચિદ્રોદ્ભવસ્ત્રીભિઃ. હવે તમે જો માસેન તુ શિરોદ્વાભ્યામ, 1 મહિનો થાય ત્યારે એનું પેલા મસ્તક બને છે. દ્વાભ્યામ એટલે 2 મહિને. માસેને તો શિરો, દ્વાભ્યામ બાહ્વ અંગ્રી આદિ અંગ વિગ્રહ. બાહ્વ એટલે બાહુ, બાહુ, અંગ્રી એટલે પગ અને શરીર વગેરે વિગ્રહ, શરીરના વિભાગો, વિગ્રહ એટલે વિભાગ બને છે. પછી શું થાય છે? નખલોમ અસ્થિ ચર્માણી લિંગ છિદ્રો ઉદ્ભવ સ્ત્રીભિઃ. સ્ત્રીભિઃ ને 3 મહિનામાં રૂવાડા, નખ, લોમ, અસ્થિ, ચર્માણી અને લિંગ. એટલે કે 3 મહિનામાં નખ, રૂવાડા, અસ્થિ, ત્વચા અને લિંગ, અને છિદ્ર. છિદ્ર એટલે 9 દ્વાર જે છે એ છિદ્રો પર શરીરમાં ઉત્પન્ન થાય છે. ટૂંકમાં 1 મહિના પછી શરીરમાં મસ્તક દેખાય છે, 2 મહિના પછી એના હાથ, પગ વગેરે અંગો બહાર આવે છે, સાથે નખ 3 મહિને. ત્રિભિઃ એટલે 3 મહિના થાય ત્યારે રૂવાડા, અસ્થિ, ત્વચા, લિંગ અને છિદ્ર, 9 છિદ્રો જે 9 દ્વારે પૂરી દેહી, જે આપણે કહીએ 9 દ્વાર પૂરી દેહી એટલે 9 છિદ્રોવાળી આ દેહનગરી છે. એમ આંખ, નાક, બે કાન અને મુખ, 5 ત્યાં થયા, 7 ઉપર અને 2 નીચે, 9 છિદ્રો પણ ઉત્પન્ન થાય છે. હવે આગળ કહે છે 4થા શ્લોકમાં ચતુર્વેધા તવ સપ્તઃ પંચભીક્ષુત્ભવઃ ષડ્ભે
યુણામિતઃ કુક્ષો ભ્રામયતિ દક્ષિણે. ચતુર્ભી ધાતવ શબ્દ 4 માસમાં શરીરમાં 7 ધાતુ બને છે. પંચભી ક્ષુત છે ને, ક્ષુત ત્રુડ, ક્ષુત પછી ત્રુડ ઉદ્ભવ. એ 5મા મહિને જીવને ભૂખ અને તરસનું ભાન થાય છે. 4મા મહિને 7 ધાતુ ઉત્પન્ન થાય છે અને 5મા મહિને ક્ષુત ત્રુડ ઉદ્ભવ એટલે ક્ષુધા અને તૃષ્ણાની ઉત્પત્તિ થાય છે. એટલે કે ટૂંકમાં એને ભૂખ અને તરસનું ભાન થાય છે અને ખાવાની જરૂર પડે છે. ષડબીર જરાયુણામ મિતઃ અને 6ઠા મહિને જરાયુણામ મિતઃ. મિત એટલે પીટરાઈ જવું. જરાયુણામ એટલે ઓરી, ઓરની આજુબાજુ એ જીવની આજુબાજુ ઓરીથી એ વિતરાઈ જાય છે. મિતઃ ષડબીર જરાયુણામ મિતઃ કુક્ષો ભ્રામ્યતિ દક્ષિણે. અને કુક્ષોના કુક્ષમાં જમણી દિશામાં દક્ષિણ એટલે જમણામાં, જમણી કુખમાં એ ફરકે છે. ભ્રામયતિ એને ફરકે છે. ત્યારે 6ઠા મહિને એ ફરકવાનું શરૂ કરે છે. ખબર નહીં, બહેનોને ખબર કેટલું આમાં સાચું છે ડૉક્ટરને, પણ જ્યારે મહાત્મા કહે છે એમાં કંઈ ખોટું હોઈ શકે નહીં. કારણ કે ઘણા લોકો તો 4 મહિને કે જો બાળકનો ફરકે છે આ વગેરે કહેતા હોય છે. અહીંયા 6ઠા મહિને કહે છે. હવે આગળ કહે છે, હવે આપણે વિવેક આપે છે. આટલા સુધી તો આપણે વિજ્ઞાનની વાત કરી, હવે વિવેક આપે છે કે આ જન્મ મળે છે ત્યારે જીવની કેવી સ્થિતિ હોય છે અને શું કરવું જોઈએ એના માટે કહે છે. 5મા શ્લોકમાં માતુર્જગદનાપાનૈ એ દધાતુર સંમતે શેતે વીણમૂત્રયોર્ગતે સજંતુર્જંતુ સંભવે. હવે આગળ કહે છે માતુ, હવે એને ભૂખ અને તરસનું ભાન 5મા મહિને થાય છે અને એટલા માટે માતુહુ જગ્ધ એટલે ખાધું ખાવું. અન્નપાન આદ્યહિ એ માતા જ્યારે જગ્ધ એટલે ભક્ષિતેના અન્યના એ માતાએ ખાધેલા અન્ન પાન વગેરે વગેરેમાં ફળ વગેરે જે કંઈ ખાદ્ય એમાં એના લીધે અન્નાદે એ ધ આતુહુ અસંમતે. અસંમતે પછી જોઈશું. જો પેલી લીટીમાં અન્નપાના દેહી રે છે એમાંથી વિસર્ગ નીકળશે. અન્ન પાન આદિ, પાના દેહી આદિ, પછી એમાંથી રે છે એટલે એ નીકળશે. એ ધત આતુર અસંમતે. ર છે એમાંથી અ નીકળશે. આતુહુ અસંમતે એટલે આપણે શબ્દ જોઈએ છીએ. અસંમતે એટલે અયોગ્ય, પછી અસંમતે પછી નીચે આવશે. પણ એ શું છે, એ ધ એટલે એનો ઉછેર થાય છે. બરાબર, ધાતુ વગેરે બને છે તો માતાના ખાધેલા અન્ન વગેરેથી એ દર વધતી ધાતુઓ છે. ધાતુ એ જે ધાતુ છે એનો એટલે ટૂંકમાં એને પોષણ મળે છે. જે ધાતુ બને છે અને માતાના ખાવા પીવાથી અને ફળ ફળાદીથી એનું થાય છે. પણ એ રહે છે ક્યાં? તો કે સેતે એટલે રહે છે. બરાબર, સેતે એટલે તિષ્ઠતી. ત્યાં વીણમૂત્ર યોર ગતે હે જંતુ સંભવે. કે જ્યાં કેવું છે, માતાના ખાધેલા અન્ન વખતે જીવ ધાતુ તો બને છે પણ જ્યાં જંતુર અસંભવે એ મહત્વનું છે. અસંભવ અયોગ્ય. જ્યાં જંતુ બીજા કીડાઓની પણ ઉત્પત્તિ થાય છે, બીજા કીડાઓની પણ જ્યાં ઉત્પત્તિ થાય છે એવા મળમૂત્રવાળા ખાડામાં સેતે એટલે સૂતું હોય છે. એ જીવ માતાના ખાધેલા અન્નપાન વગેરેથી વધતી ધાતુઓને તે જીવ એનાથી પોષણ પામે છે. પણ સાથે સાથે એનું સ્થાન ક્યાં છે? તો કે જ્યાં જીવડાની ઉત્પત્તિ થાય, જ્યાં કૃમિઓની ઉત્પત્તિ થાય એવા મળમૂત્રવાળા ખાડામાં જઈને સૂઈ રહે છે. અને તમને ખ્યાલ હશે કે એના પાડે 1-2 દાખલા મેં સાંભળ્યા કે બાળક જન્મે ત્યારથી એને ઇન્ફેક્શન લાગી ગયું. બાળક જન્મે અને ઇન્ફેક્શન કઈ રીતે આવે? તો માના ગર્ભમાં હતું
પણ પછી મને કહેવામાં આવ્યું કે એનાથી મળ એના શરીરમાં મુખમાં જતું રહેવું. માનું મળ થોડોક પણ, વધારે નહીં, થોડોક મળ કે મૂત્ર મુખમાં, બાળકના મુખમાં એણે કંઈ પ્રયત્ન ન કર્યો હોય પણ કંઈ કારણસર જતું રહે તો એની સ્થિતિ જન્મતાની સાથે એને ડૉક્ટર કે કેટલા વખત સુધી કંઈક એના જે કંઈ દવા કરતા હશે અને કેટલા મહિના સુધી એ બાળકને ડૉક્ટર પાસે જવું પડે. રસી પીવડાવતી તો એટલા નાના બાદ રસી એને આ કરત તો કે હા આવું થયું. એટલે આજે આપણા શાસ્ત્ર કહે છે એમાં જરાય ખોટું નથી, કારણ કે આ તો સાંભળવા મળે ભાઈ આટલું નાનું બાળકને આટલી મુશ્કેલી, પણ શું થાય એના મુખમાં જતું રહ્યું. કેમ જતું રહ્યું એ તો દૈવ જાણે, પણ આવું થતું હોય છે. એટલે અહીંયા ટીકાકાર કહે છે કે માતાના ખાધેલા અન્નપાનથી બધી ધાતુઓમાં જેમાં જીવડા ઉત્પન્ન થાય છે તેવા જગન્ય ખાડામાં એ સૂઈ રહે છે. માર્કંડેય પુરાણમાં આવું કહ્યું છે. આપ્યાયની નામક નાભિ સંબંધ નાડી પ્રાપ્તિ. બીજું શું છે કે આપ્યાયની નાડી એટલે જીવન દેવનાર, જીવન આપનારી નાડી તે નાભી સાથે બાંધે છે. આ જીવને એક નાડી છે કઈ આપ્યાયની, જે જીવન આપનારી છે. એમ માના અને એ નાડી છે એ કઈ બાળકના નાભીમાં, નાભીનું પાછું માની સાથે બાંધી આપે છે. એટલે કે તે નાભીને સાથે બાંધે છે અને તે સ્ત્રીના આંતરડાના છિદ્રોમાં એ પોલાણમાં બંધાયેલું રહે છે. બાળક છે એ માના આંતરડાના છિદ્રોના પોલાણમાં બંધાઈ રહ્યો છે અને અન્નપાનથી એ ગર્ભમાં મોટું થાય છે. તે સર્વથી પોષાતા દેહવાળો આ જીવ ખરેખર બુદ્ધિ પામે છે એવું માર્કંડેય પુરાણમાં જે કહ્યું આપણે વાંચ્યું. હવે આગળ જઈએ. 6થો શ્લોક. કૃમિભિક્ષત સર્વાંગ સૌકુમાર્યાત પ્રતિક્ષણમ મૂર્છામ આપનોતિ ઉરુક્લેશ તત્રૈતૈ શુદ્ધિતૈર્મુહુઃ. એટલે કહે છે કૃમિભિ ક્ષત સર્વાંગ સૌકુમાર્યાત પ્રતિક્ષણમ મૂર્છામ આપનોતિ ઉરુક્લેશ તત્રતૈ શુદ્ધિતૈ મુહુઃ. એ શું કહે છે કે તત્રતૈ એટલે ત્યાં, ત્યાં એટલે ગર્ભમાં રહેલું શરીર. તત્રતૈ એ કેવું છે તો કે છે તત્રતૈ સુકુમાર્યાત, એકદમ અતિ કોમળ. સુકુમાર એટલે કોમળ પેન ક્ષતાની, સુકુમાર્યાત પ્રતિક્ષણ વારંવાર ક્ષણે ક્ષણે ક્ષત સર્વાંગમ શુદ્ધિતૈ કૃમિભિ ક્ષત સર્વાંગ મુહુઃ. કરી એકવાર. તત્રતૈ પેલી બીજી લીટીમાં બીજા ચરણમાં તત્રતૈ એટલે ત્યાં માના ગર્ભમાં રહેલું જે શરીર છે એ સુકુમાર એકદમ કોમળ હોય છે. અને પાછું થાય છે શું કે ક્ષુધિતૈ કૃમિભિ મુહુઃ ક્ષત સર્વાંગ. ક્ષુધિતૈ કૃમિભિ, જે કૃમિ છે ને એ પણ ભૂખ્યા હોય છે. એટલે ભૂખ્યા થયેલા કીડા વડે પ્રતિક્ષણ ક્ષત સર્વાંગ. ક્ષત સર્વાંગ જો પેલી લીટીમાં છે. ક્ષત સર્વાંગ એટલે એમના બધા અંગો છે એ કહેવાય ને નાશ પામે, આપણે વારંવાર એના ઉપર આઘાત થાય છે. ક્ષત એટલે ક્ષત એટલે ખાદ્યમાનાની, એના અંગો પર એ લોકો કીડા અટકું કરતા હશે, એમાંથી એનું કંઈક ખાવાનું પ્રાપ્ત કરતા હશે. ક્ષતાની ખાદ્યમાનાની સર્વાણી અંગાની યસ્ય સહ. એટલે આ બાળક છે એકદમ કુમાર છે પણ એ મૂત્ર વગેરેમાં રહેતા હોવાથી ત્યાં પણ કૃમિની ઉત્પત્તિ છે. અને આ કૃમિઓ એ ભૂખ્યા હોવાથી આ કોમળ શરીર ઉપર વારંવાર ઘા કરે. ક્ષતકર એટલે આમ તો ખાદ્યમાનાની એના અંગોને ભૂખ્યા કીડા વડે પ્રતિક્ષણે ગોચવાયેલા સર્વ અંગોવાળો. અને આના લીધે શું થાય છે મૂર્છામ આપનોતિ ઉરુક્લેશ. ઉરુ એટલે ખૂબ, અધિક ક્લેશ એટલે આવું જ્યારે વારંવાર કૃમિઓ એને એના શરીરમાંથી ખાવા માટે પ્રયત્ન કરતા હોય એટલે તમે વિચાર કરો એક મકોડો હોય, એક જ મકોડો
આપણા શરીરને આમ ચીટકી જાય, લોહી કાઢી નાખે, લોહી તો કાઢી નાખે પણ પછી કેટલા વખત સુધી એની બળતરા પણ સહન કરતા હોઈએ. તો આ તો કૃમિઓ એક નહીં, અનેક કૃમિઓ એના શરીર અને પાછું કોમળ શરીર, આપણા શરીરને જો મકોડો પકડતું હોય, કારણ કે એ લોકો મકોડો હોય કે કીડી હોય તે લોકો કે ખબર શું થતું હશે, એ કીડી પણ એકદમ એવી ચીટકે પણ તું મરી જાય છે ભાઈ. તો શું કામ માટે શું એના શરીરને ચીટકે છે? પણ એ ચીટકવાનું કદાચ એમના સ્વભાવમાં હશે, એવી રીતે મકોડો ચીટકે અને મરી જાય બિચારો. શું કામ મરી જાય ભાઈ? તે લોહી તો લીધું પણ પછી તો મરી જાય છે નારાયણ. પણ આવું થાય તો પણ આપણને કેવી પીડા થાય છે? આ તો વારંવાર થતી ઉરુક્લેશ. એ તો કોમળ શરીર છે, કીડાઓ ભૂખ્યા છે માટે એના અંગોને ખાવા માટે પ્રયત્ન કરે છે અને એના લીધે ખૂબ ક્લેશ થાય છે અને એના લીધે મૂર્છા આપનોતી વારંવાર વધવાથી ક્યારેક ક્યારેક મૂર્છિત થઈ જાય છે, મૂર્છાને પ્રાપ્ત થાય છે. અને આ બધું જ આપણા માનીએ છીએ કે આપણો જન્મ મેળવે છે ત્યારે આ બધું જ થાય છે, પણ આપણને એ કશું ખબર હોતી નથી. પણ કેટલાકને ખબર પડશે. પણ અહીંયા આપણને ભગવાન કહે છે, કપિલ ભગવાન. હવે આગળ જઈએ. કટુ તીક્ષ્ણોશ્વ લવણ વૃક્ષ અમલાદિભિરુન્બણૈઃ માતૃભુક્તૈરુપસ્પૃષ્ટઃ સર્વોંગોથિત વેદનઃ. એટલે હવે કહે છે કે માતાએ ભુક્તૈઃ, બીજી લીટીમાં પેલો શબ્દ છે આપણે પહેલા લઈએ. ભુક્તૈઃ, માતાએ જે અન્ન ખાધું છે. કેવું ખાધું છે? કટુ એટલે કડવું, તીક્ષ્ણ એનું નામ છે ગરમ, ઘણા લોકો તીખું, અને તીક્ષ્ણનો અર્થ તીક્ષ્ણ, પછી ઉષ્ણ એટલે ગરમ, લવણ એટલે ખારું, બધા છે વૃક્ષ, અમ્લ એટલે ખાટું વગેરે. આ બધા જ માતા અન્ન જે ખાય છે, કડવું, તીખું, ગરમ, ખારું, લુખ્ખું, ખાટું વગેરે, એના ઉલ્બણૈઃ એના પ્રહારથી અને દુઃખ થાય છે. એના માતૃભુક્તૈઃ ઉપસ્પૃષ્ટઃ, એ માતાએ જે આહાર ખાધો છે એ આહારના સ્પર્શથી પાછું ક્યારેક ગરમ ગરમ ખાઈ દો છો એ બાજીઓને, એટલું બધા કોઈ ખાતું હશે તે ગરમ ગરમ, તો એ ગરમી પણ એને લાગે, કડવાશ, તીખા બધું જ એ માતાના ગર્ભમાં બાળકને એનો આહારનો સ્પર્શ પામતો. સર્વ અંગ ઉત્થિત વેદના, એના લીધે સર્વ અંગ બધા અંગમાં એને વેદના થાય છે. એટલે કદાચ એટલા માટે જ વડીલો કહેતા હશે ગર્ભવતી સ્ત્રીને કે ભાઈ તું શું ખાય છે ધ્યાન રાખ, આ બધી જ અસર તારા બાળક ઉપર થશે. તું શું વિચારે છે એ તો આમાં કીધું જ નથી મહારાજે, પણ આ તો એટલું જ કીધું છે કે જે કંઈ ખાય છે એ બધી જ અસર પેલા બાળકને વેદનાઓ થાય છે. તીખું, કડવું, ખાટું, આ બધાનો સ્પર્શ એ બાળકના શરીરને થવાથી સર્વ અંગ ઉત્થિત વેદના, બધા જ અંગમાં વેદનાને એ અનુભવે છે. પણ એ વખતે કદાચ ભગવાનનું નામ સ્મરણ કરતા હોય માં, તો એની અસર પણ થાય. જેમ ગઈકાલે આપણે વાત કરતા હતા ક્યારે કે આપણે જે પ્રકારે અન્ન બનાવતા હોઈએ એની અસર પણ થતી હોય છે. ઘણી વખત વાત કરી કે કોઈ ભિક્ષા મોકલી હોય, અને પછી આપણે ખાતી વખતે ખબર પડી કે આજે બહુ જ ઉતાવળમાં આ માતાએ ભિક્ષા બનાવી લાગે. તો કે હા પૂછ્યું, એક વખત પૂછેલું કોઈને, આજે તમે ભિક્ષા બનાવી તો બહુ ઉતાવળમાં હતા? તો કે એટલે તમને વિચાર કરો કે એ કયા ભાવથી બનાવેલું છે. એ સંવેદના હોય તો આપણને ખબર પડે. તો આ બાળક જે છે એને તો કહેવાય ને ત્યારે નિર્દોષ હોય છે, બધી જ ભાવના એને ત્યાં ખબર પડે. માં કયા ભાવથી ખાય છે, કેવું ખાય છે, એ બધું જ એને અનુભવાય છે. અને એના લીધે કે સર્વ અંગ ઉત્થિત વેદના, એના આખા શરીરે પીડા પામે છે. એક તો મૂત્રના ગર્તમાં રહે છે, ત્યાં કીડા ઉત્પન્ન થતા હોય, એ કીડાઓના સાથે રહેવાનું, અને કીડાઓ ભૂખ્યા દર્શ્યા હોય એના કોમળ અંગને ખાઈ જાય, અને સાથે સાથે એ પોતે એની પીડાથી ક્યારેક ક્યારેક એ પીડા સહન ન થવાથી મૂર્છિત પણ થઈ જાય. અને પાછું માના કીડાઓનો ત્રાસ, પછી માં જે કંઈ ખાય તીખું કડવું તે
ખાટું, એના સ્પર્શથી પણ આ શરીરને વેદના થાય છે, કારણ કે કોમળ અંશ માટે સર્વ અંગોથી તો વેદના. હવે આગળ કહે છે 8મો શ્લોક. ઉલ્બેન સંવૃત તસ્મિન અંત્રે જ બહિરાવૃત આસ્તે કૃત્વા શિરકુક્ષૌ ભૃન્ન પૃષ્ઠશિરોધરઃ. મેન સંવૃત તસ્મિન અંત્રેશ્ચ બહિરાવૃતઃ આસ્તે કૃત્વા શિરકુક્ષૌ ભૃન્ન પૃષ્ઠશિરોધરઃ. પછી એક શબ્દ છે, મને તમારામાં એ પછીનો એક શ્લોક એક લીટી છે કે નહીં મને ખબર નથી, પણ મારા 9મા શ્લોકમાં 3 લીટી છે, તો આપણે 9મા શ્લોકની એક લીટી આની સાથે જોડી દઈએ તો અર્થ બરાબર બેસશે. તો ત્રીજી લીટી પણ 9મા શ્લોકમાંની પહેલી લીટી આપણે લઈશું, પછી 9મો શ્લોક જુદો લઈશું, બરાબર. અકલ્પ સર્વાંગ ચેષ્ટાયામ સ્વપ્નુત ઇવ પંજરે. એટલે 8મો શ્લોક આપણે 3 લીટીનો થયો. ઉલ્બેન સંવૃત તસ્મિન અંત્રેશ્ચ બહિરાવૃતઃ આસ્તે કૃત્વા શિરકુક્ષૌ ભૃન્ન પૃષ્ઠશિરોધરઃ અકલ્પ સર્વાંગ ચેષ્ટાયામ શક્નુત ઇવ પંજરે. તો હવે શું થાય છે, ત્યાં ઉલ્બ નહીં અને અહીંયા તમે જે ઉલ્બેન, ઉલ્બ એટલે ગર્ભ અને ઉલ્બ નહીં એટલે દુઃખ. ઉલ્બેન સંવૃત તસ્મિન અંત્રેશ્ચ બહિરાવૃતઃ. એટલે ગર્ભમાં, ઉલ્બ એટલે ઓરથી, ગર્ભમાં સંવૃત તસ્મિન આ જીવ છે એ ગર્ભમાં માના ઓરથી સંકળાયેલો છે, અને બહાર માતાના અંત્રેશ્ચ બહિરાવૃતઃ. અંત્રેશ્ચ બહિરાવૃત બહાર માતાના આંતરડાથી ઘેરાયેલો છે. એકથી ઓરથી ઘેરાયેલો છે અને બહાર માના આંતરડામાં ઘેરાયેલો છે. અને એના કારણે શું થાય છે, આસ્તે કૃત્વા શિરકુક્ષૌ ભૃન્ન પૃષ્ઠશિરોધરઃ. ભૃન્ન એટલે વાંકી વળી ગયેલી પીઠ, કારણ કે બાળક એકદમ એટલા નાના પ્રદેશમાં હોય એટલે એની પીઠ વાંકી વળી જાય. ભૃન્ન પૃષ્ઠશિરોધરઃ, એક તો વાંકી વળેલી પીઠવાળો અને શિરોધર ડોક. શિરોધર એટલે ડોક, એટલે ગર્ભમાં ઓરથી વીંટાયેલો, બહાર માતાના આંતરડામાં ઘેરાયેલો, વાંકી વળેલી પીઠ અને ડોકવાળો શું છે, આસ્તે કૃત્વા અને કૂપમાં મસ્તક રાખીને શિરઃ કૃત્વા આસ્તે કૃત્વા શિરઃ અને કૂપમાં મસ્તક રાખીને બાળક પડ્યો રહે છે. પણ એ ત્યારે શું થાય છે, એ પછીની એક લીટી કહે છે અકલ્પ સર્વાંગ ચેષ્ટાયામ શક્નુત ઇવ પંજરે. જેમ પાંજરામાં કોઈ પક્ષીને પૂરવામાં આવે તે ઉડી ન શકે, એની જગ્યા કેટલી, પાંજરા જેટલી, અહીંથી તેમ જાય, કદાચ ઉપર નીચે સેજ ઉડતો હોય તો. અને પછી તો એની સ્થિતિ એવી થઈ જાય છે, હમણાં જ જોયું કે અમે સ્વામીજી બહાર પોપટ હતો, ઉડે જ નહીં, બહાર જાય તો એ ઉડી જ ન શકે. પણ અહીંયા એવું નથી, અહીંયા તો પક્ષીની દ્રષ્ટાંત પછી શક્નુત ઇવ પંજરે. જેમ પાંજરામાં પૂરાયેલો પક્ષી છે એ પોતાને વધારે હલનચલન કરી શકતો નથી, એ રીતે અકલ્પ અસમર્થ સર્વાંગ ચેષ્ટાયામ એ પોતાની બધા અંગોની હલનચલન કરવા માટે સમર્થ થતો નથી, કારણ કે એકદમ નાના સ્થાનમાં હોય છે. પીઠ અને ડોક તો વળી ગઈ છે અને મસ્તક છે પૂરમાં, આ રીતે સૂતો છે. અને એના કારણે પોતાની કોઈ પણ સર્વાંગ ચેષ્ટાયામ અકલ્પ, બધી જ પોતાના અંગોની ચેષ્ટા કરવા માટે અસમર્થ, એવો જાણે કે પાંજરામાં પૂરાયેલા પક્ષી જેવો. હવે આ થાય છે ત્યારે એક બહુ મહત્વની વાત પણ થાય છે, એ આપણને 9મા શ્લોકમાં કહે છે. તત્ર લબ્ધ સ્મૃતિ દૈવાત કર્મ જન્મ સતોદ્ભવમ સ્મરન દીર્ઘમનુશ્વાસમ સર્મ કિમ નામ વિનિંદતે. અહીંયા કહે છે તત્ર લબ્ધ સ્મૃતિ દેવાત કર્મ જન્મ સદોદ્ભવ. એ વખતે એ જીવને દૈવાત એટલે ભગવાનની કૃપાથી, ભગવાનની ઈચ્છાથી એને શું છે, જન્મ સત ઉદ્ભવમ
આગળના 100 જન્મનો સ્મૃતિ પ્રાપ્ત થાય છે. એટલે કદાચ ઘણી વખત તો પછી જન્મ્યા પછીની વાત છે, બાળક બહાર આવ્યા પછી હસતો અને રડતો હોય છે, એ કંઈક દેખાતું હોય છે, એવું બધા કહેતા હોય છે વડીલો. પણ આ તો બાળક જ્યારે ગર્ભમાં છે ત્યારે એને બધા જન્મની સ્મૃતિ થાય છે. અને તમે જુઓ અહીંયા આવશે આપણે ટીકાકાર કહેશે તો પછી એ બહાર આવે ત્યારે કેમ નથી રહેતી? એ મુશ્કેલી છે. બહાર આવ્યા પછી એક જન્મની પણ સ્મૃતિ નથી રહેતી. કેટલાક જીવનને આગલા જન્મની સ્મૃતિ જેવી છે ત્યારે બહુ મુશ્કેલી પડે છે. નથી રહેતી સારું છે, પણ જો રહેતી હોય તો કેટલી મુશ્કેલી પડે. અમે વાત કરી હતી ને, અમે સોમનાથ વર્ષો પહેલાં ગયા હતા તો એક બાળકને બસ એક જ કે અમદાવાદ લઈ જાઓ. અને અહીંયા અમદાવાદમાં એક જગ્યા હતી જ્યાં એને એક્સિડન્ટ થયેલો અને એનું મૃત્યુ થયેલું. એટલે જન્મ્યો ત્યારથી બાળકને બસ આ એક જ લત. અને બીજું એને જે પૂર્વજન્મમાં જે પ્રકારના સંસ્કાર હતા, કપડાં વ્યવસ્થિત હોવા જોઈએ, ઇસ્ત્રી ટાઈટ હોવા જોઈએ, બધું એને એ બાળકને ગમતું. પછી કેટલા વખત પછી એ સ્મૃતિમાંથી બહાર નીકળી ગયો. એટલે આગલા જન્મની સ્મૃતિ પણ બહુ મુશ્કેલ કરનારી હોય છે. હું તારો બાપ છું, ઘણી વખત છોકરાઓ નાના કહેતા હોય, થોડીક વખત સ્મૃતિ રહેતી હોય પછી ભૂલી જવાતી હોય છે. પણ અહીંયા તો શું કહે છે? તત્ર લબ્ધ સ્મૃતિ દેવા કર્મ જન્મ સદોદ્ભવમ સ્મરણ દીર્ઘમ અનુશ્વાસમ ક્ષમમ કિમ નામ વિંદતે. એને કહે છે એટલે પૂર્વજન્મની પૂર્વકર્મ વસાર ઈશ્વરની ઈચ્છા, દેવમી ઈશ્વરની ઈચ્છાથી અને જન્મની સ્મૃતિ થાય છે. અને સેંકડો જન્મની એટલે જન્મના કર્મનું સ્મરણ કરતા સ્મરણ દીર્ઘમ અનુશ્વાસમ, ત્યારે દીર્ઘ નિશ્વાસ જ નાખે. કદાચ ઘણા બધા કર્મો યાદ આવતા હશે કે જે ન કરવાના કર્યા હોય. એવું બધું નથી હોતું, કારણ કે હમણાં જ કહેશે, પણ એને યાદ આવે છે અને એના લીધે ઉચ્છ્વાસ નાખે છે. એ કહે છે સમમ કિમ નામ વિંદતે, તો શું એ સુખ પામતો હશે? કારણ કે ખરેખર સ્મૃતિ મળવાથી પણ એક તો મીનમૂત્રમાં રહેવાના ખાડામાં પેલા કૃમિઓ એને બટકા ભરે થઈ જાય એનું, અને માના જે કે અન્ન હોય એના સ્પર્શથી પણ અને પાછું હવે શું થયું? એને સ્મૃતિ આવવા માંડી પોતાના પૂર્વજન્મમાં મેં શું કર્યું હતું, તો એનાથી પણ શું દુઃખ એને સુખ મળી શકે ખરું? અહીંયા વંશીધર મહારાજ બહુ સરસ ચર્ચા કરે છે, એ જરા વાંચીશું. અત્યંત ઘૃણાજનક સ્થાનમાં રહેલા અને સાવધાન ન હોવાથી સ્વજનનું જ્ઞાન કેવી રીતે થાય? પ્રશ્ન કરે છે. અને બહાર આવેલાને પ્રયત્ન કરવા છતાં પણ એક જણનું જ્ઞાન પણ કેમ ઉત્પન્ન થતું નથી? એવી શંકા જો થતી હોય તો એના સંદર્ભમાં જવાબ આપે છે કે ગર્ભમાં આ જીવને જે વિશેષ જ્ઞાન થાય છે તે ખરેખર સ્થળનું જ મહાત્મ્ય છે. વારાણસીમાં મરનારની મુક્તિ થાય એમ ગર્ભાશયમાં જે જ્ઞાન થાય છે તેનાથી છૂટો પડે, એટલે કે જેમ મગધ દેશમાં મરનારની દુર્ગતિ થાય તેમ એ અજ્ઞાનને પામે છે, એવું શિષ્ટ ગીતામાં કહ્યું છે. એટલે ટૂંકમાં એને જ્ઞાન તો થાય છે, પણ જો એ બહાર આવે છે ત્યારે અજ્ઞાનનું આવરણ આવવાથી એને કશું યાદ રહેતું નથી. એટલે નથી થતું એવું જો તમે પ્રશ્ન કરતા હોય તો એ અસ્થાને છે. જેમ કે સ્થાનનું મહત્વ છે, એમણે શું કીધું અહીંયા કે સ્થળનું મહાત્મ્ય છે. જેમ તમે વિચાર કરો કે કાશીનું મરણ, સ્વામીજીના એક શબ્દ યાદ થઈ ગયો હતો, કાશીનું મરણ કયું? એટલે આપણા પૂજ્ય સ્વામીજીના રાસ હંમેશા ગુજરાતીમાં બોલે, આમ તો ઇંગ્લિશ જ બોલે, પણ કાશીનું મરણ અને સુરતનું જમણ, સુરતનું જમણ અને કાશીનું મરણ. પણ અહીંયા શિષ્ટ ગીતામાં કહે છે કાશીનું મરણ, એટલે કાશીમાં મૃત્યુ થાય તો એને મુક્તિ થાય, કારણ કે મરણ સમયે ભગવાન શિવજીના કાનમાં પ્રણવ જાપ કરે છે અને બોધ આપે છે, એવું કહેવાય છે. અને મગજમાં જાઓ તો મૃત્યુ એટલે એની દુર્ગતિ થાય. એ રીતે બંને સ્થળનું મહાત્મ્ય છે. એમ જ્યારે મારા ગર્ભમાં આવે ત્યારે જ્ઞાન તો થાય છે, પણ જેવો બહાર નીકળે છે ત્યારે અજ્ઞાનના લીધે એને એક જન્મનું પણ જ્ઞાન યાદ આવતું નથી. એટલે તમે જો એમ કહેતા હો કે આ ખોટું છે, તે ખોટું નથી. આ પ્રશ્ન તેને એમ લાગ્યું કે ભાઈ એને જન્મના બધા જન્મનું જ્ઞાન કહેતા થાય તો કે થઈ શકે છે, અને પછી ભૂલી કેમ જાય તો એ પણ થઈ શકે. બંને
દ્રષ્ટાંતકાર બતાવ્યા પછી આગળના શ્લોકમાં જે છે 10મા શ્લોકમાં આરભ્ય સપ્તમાન માસા લબ્ધબોધો વિવેપિતઃ નૈકાત્રસ્તે સુધિર્વાતૈઃ વિષ્ટા ભૂરિવ સોદરઃ. હવે કહે છે આરભ્ય સપ્તમાન માસાત લબ્ધબોધો વિવેપિતઃ ન એકત્ર આસ્તે શ્રુતિવાતૈઃ વિષ્ટા ભૂરિવ સોદરઃ. એટલે 7મા માસથી આરંભીને એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. પૂર્વજન્મના અનેક જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે કે સપ્તમાન એટલે 7મા માસાદ માસથી આરભ્ય એટલે આરંભ થઈને લબ્ધબોધો બી એને પ્રાપ્ત જ્ઞાન તો થાય છે, પણ વેપિતઃ અત્ર તત્ર વિવિધ અહીં ત્યાં જે ચલાયમાન થાય છે. કેમ એવું ચલાયમાન ગર્ભમાં તેને ચલાયમાન કેમ થાય છે? તો કે શ્રુતિવાતૈઃ જે પ્રસૂતિના પવનથી અતિશય વેપિત ધ્રુજતા અથવા અહીં તેમ કરતા હોવાના લીધે એક સ્થાન પર રહી જ નથી શકતો. આ જીવ છે એક સ્થાન પર રહી શકતો નથી. એના માટે દૃષ્ટાંત આપે છે કે શ્રુતિવાતૈઃ જે પ્રસૂતિના પવનથી અતિશય ધ્રુજતા, અને બીજું શું? વિષ્ટા ભૂહુ ઇવ સોદરઃ. વિષ્ટા ભૂ એટલે વિષ્ટા ભવ હોય, વિષ્ટામાંથી ઉત્પન્ન થનાર કીડા. વિષ્ટા ભૂ એટલે વિષ્ટામાંથી ઉત્પન્ન થતા ભૂ ઇવ સોદરઃ એના જેમ ઉદર એક જ ઉદરમાં પહેલાં કૃમિ પણ રહે છે અને કૃમિ પણ ક્યાંય અહીંથી ત્યાં જતા હોય છે. એ રીતે આ પણ એક જ આપણે 7મા માસથી આરંભીને જ્ઞાન પ્રાપ્ત કર્યું તે જીવ જ્ઞાન હોવા છતાં પણ પ્રસૂતિના પવનથી અતિશય ધ્રુજતા વિષ્ટામાંથી ઉત્પન્ન થયેલા કીડાની જેમ એક જ ઉદરમાં રહેલો એક સ્થળે રહી શકતો નથી. જેમ જીવલો કીડો રહી શકતો નથી, આ પણ એક સ્થાન પર રહી શકતો નથી, સતત ફરે છે. એને ભાન તો છે પણ જ્ઞાન તો છે, પણ કોક જ જીવ બધા ભગવાનને પ્રાર્થના કરી શકતા નથી. અહીંયા કહે છે કે કોક એવા જીવ છે કે જે ભગવાનને પ્રાર્થના કરે છે. 11મા શ્લોકમાં કહે છે નાથમાના ઋષિર્ભીતઃ સપ્તબદ્ધિ કૃતાંજલિઃ સ્તુવિદ તમ વિકલ્પયા વાચા એનોદરે પિતઃ. એટલે કે નાથમાન એટલે યાચના કરતો અથવા તો પીડાતો નાથમાન. પછી ઋષિ એટલે ઋષંતી જાનાંતિ ઋષિ. જે આપણે મંત્ર દ્રષ્ટા હોય એને આપણે ઋષિ કહે છે. અહીંયા ઋષિ એટલે જે જાણનાર છે, જ્ઞાની છે. શેના માટે જ્ઞાની છે? ઋષિ એટલે દેહ અને આત્માના સ્વરૂપને જાણનારું. પુનઃ અને પાછો કેવો છે? ભીતઃ. અને એક બાજુ એ દેહ અને આત્માના સ્વરૂપને જાણે છે, પોતાના અનેક જન્મનું પણ જ્ઞાન થાય છે, બધું ગર્ભમાં છે 7મા મહિના પછી. પછી છે ભીતઃ. પાછું ઋષિ ભીતઃ એટલે પુનઃ ગર્ભવાસથી ભયભીત. સપ્તવગ્રી છે ને, સપ્તવગ્રી એ સપ્તવગ્રય એટલે બંધનરૂપ 7 ધાતુથી બંધનરૂપ એવા કૃતાંજલિ એટલે હાથ જોડીને. હાથ બીજું તો કંઈ કરી શકે નહીં, હમણાં જોઈએ છીએ આપણે. કૃતાંજલિ સ્તુવિત એટલે ગર્ભમાં કે ભગવાનની પૂજા કે એવું કહી શકાય નહીં, એટલે બે હાથ જોડીને ભયભીત થઈને સ્તુવિત તમ એટલે પરમાત્માને વિકલયા વાચા એન ઉદરે અર્પિત. જેણે ભગવાને જેણે આ ઉદરમાં એની સ્થાપના કરી છે એ પરમાત્માને એ સ્તુતિ વાણી દ્વારા સ્તુતિ કરે છે. બીજું તો કંઈ કરી શકે એમ નથી, પૂજા કેવું કરી શકે એમ નથી. એ વાણી દ્વારા સ્તુવિત તમ એટલે પરમાત્મા વિકલયા વિવલ્યા વાણી. એ વાણીમાં પણ કેવું છે? ગદ્ગદ વાણી. વિવલ્યા એટલે ગદ્ગદ વાણી દ્વારા 7 ધાતુના બંધનવાળો યાચના કરતો કે પીડાતો
નાથ માને યાચના કરતો કે પીડાતો શરીર અને આત્માના સ્વરૂપને જાણે. ઋષિ માટે શું કહ્યું? શરીર અને આત્માના સ્વરૂપને જાણનારો ઋષિ ભયભીત થઈને બંને હાથની અંજલિથી ભગવાનને જેને ઉદરમાં મૂક્યો છે તે ભગવાનની ગદગદ વાણીથી સ્તુતિ કરે છે. હવે અહીંયા કેટલીક ટીકાઓમાં બહુ સુંદર વાત કરી છે. સંસ્કૃત ઓછું વાંચીશું પણ આપણે જોઈએ તો યાચના કરતો જીવ એટલે એનો આશય એ છે કે એકવાર ભજન કરવાથી આખું આયુષ્ય સફળ થાય છે. જીવ એક જ વાર ભજન કરે તો પણ એનું આયુષ્ય સફળ થાય છે. એ પ્રમાણે શૌનકજીના વાક્યથી ઉદાહરણ આપવામાં આવ્યું. ક્યાં? તો કે આયુર્હર્તિ વૈ બીજા સ્કંદના 3 અધ્યાયના 17મા શ્લોકમાં કહેવામાં આવ્યું, આયુર્હર્તિ વૈ પુંસામ, મનુષ્યનું આયુષ્ય હરે છે. ક્યારે કે છે? ત્યાં કે મનુષ્ય જે ક્ષણે હરિકથામાં જાય છે એ સિવાયનું બાકીનું આયુષ્ય તો સૂર્યનારાયણ જે ઉદય અને અસ્ત થાય છે સૂર્યનારાયણ હરી દે છે. એટલે ખરેખર માણસ જીવે છે ક્યાં? જ્યારે હરિકથામાં જાય છે ત્યારે જ ખરેખર એ પોતે જીવી રહ્યો છે. એવું સૌનક ઋષિએ આ બીજા સ્કંદમાં વાત કરી. પછી આગળ કહે છે, આમ ભક્તિના આભાસથી પણ અજામિલની વાત આવશે કે અજામિલ વગેરે ભગવાનના નામ માત્રથી અજામિલે પોતાના પુત્રનું નામ કંઈક રાખ્યું હતું, બરાબર? તો એ પુત્રના નામ માત્રથી પણ એના પાપ કપાઈ ગયા. ટૂંકમાં ભક્તિ માત્રથી પણ પાપનો નાશ અજામિલ વગેરે ભક્તો દ્વારા કરવામાં આવશે. તેમજ થોડા પ્રયત્નથી સર્વકર્મ વગેરેના નાશ સહિત પરમ ગતિની પ્રાપ્તિ ભક્તિ જ કારણભૂત છે તેમ શ્રવણ કરવામાં આવે છે. એટલે આ સ્તુતિ કરે છે એની પાછળ આ બધા વસ્તુ રહેલી છે. એક માણસ જ્યારે સ્તુતિ કરે તો એક વખત પણ સ્તુતિ કરે તો પણ એનું જીવન સફળ થઈ જાય છે અને એ જ ખરેખર જીવન જીવી રહ્યો છે. હવે લઘુ ભાવ આપણે જોવું પડે કે ક્યાં છે. એમાં કહે છે જે પાપ અત્યારે થઈ રહ્યું છે, જે પાપ અત્યારે થઈ રહ્યું છે, જે થઈ ગયું છે અને જે થવાનું છે તે સર્વ શ્રી ગોવિંદ પ્રભુના નામ સંકીર્તનથી શીઘ્ર બળી જાય છે. માટે નામ સંકીર્તન હરિ શરણમ 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 પ્રભુ શરણમ પ્રભુ શરણમ હરિ શરણમ હરિ શરણમ પ્રભુ શરણમ પ્રભુ શરણમ પ્રભુ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. એટલે અહીંયા આપણે વાંચતા હતા ને ભગવાન અંદરથી પ્રેરણા કરી, થોડું ભગવાન નામ સ્મરણ કરી લીધું અને કહે છે કે જે ભગવાનના નામ સંકીર્તન કરે છે એના શીઘ્ર પાપ વળી જાય છે. આ પ્રમાણે પણ કોઈ પણ રીતે ભક્તિ સાથે સંબંધ કારણરૂપ જણાય છે. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે હે દ્વિજ, દેવો વડે સારી રીતે આરાધિત થયેલા શ્રી હરિ મુક્તિ કરનાર છે. જેમ અગ્નિ સાથે અનિચ્છા તમે ભગવાન સાથે કોઈ પણ રીતે જોડાઈ જાઓ તો તમારી મુક્તિ થાય. એના માટે દ્રષ્ટાંત આપે છે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કે જેમ અગ્નિ સાથે અનિચ્છા એમ જોડાયેલી કોઈ વસ્તુ બળી જાય તેમ શ્રી કૃષ્ણની દીક્ષા માત્રથી
મનુષ્ય નિશ્ચિતપણે મોક્ષને પ્રાપ્ત કરે છે. એના બધા જ કર્મો બળી જાય છે. સદા ભક્તિપૂર્વક અચ્યુત ભગવાનને પૂજનાર માણસો કેવું સુખ, ક્યારે થોડું નામ લે તો પણ આવું થાય છે, તો હંમેશા ભગવાન પૂજનારનું તો કેવું શું. અચ્છા, બૃહદ નારદીય પુરાણમાં કહ્યું છે કે જે મનુષ્ય એકવાર પણ નિષ્કામ ભાવે વિષ્ણુ ભગવાનની પૂજા કરે તેને ક્યારેય સંસારનું બંધન થતું નથી. તમે એકવાર કરો પછી કરવાનું મન થવાનું, કારણ કે એનું પૂજા અને ભગવાનનું નામ સ્મરણ જેવું છે કે પાદ પ્રસારણ અન્યાય. પછી આગળ કહે છે, સંપર્કથી મોહથી પણ શ્રી હરિની પૂજા કરે. કોઈ કારણસર ભગવાનની મોહથી પણ પૂજા કરે તે સર્વ પાપથી છૂટી જઈને પરમપદને પામે છે. આવું શ્રી નારદ અને પુંડરીકના સંવાદમાં જોવા મળે છે કે જે મનુષ્ય હિંસા, નારદજી અને પુંડરીકના સંબંધમાં આ વાત આવે છે. હવે ઓલી બૃહદનારાયણ પુરાણમાં તો વાત આવી, અને એમાંથી આગળ કહે છે કે જે મનુષ્યો હિંસા, દુરાચાર, પાપાચાર સદામાં રત છે તેઓ પણ શ્રી નારાયણના આશ્રયવાળા થઈ શ્રેષ્ઠ ધામને જાય છે. પવિત્ર થયેલા તે વૈષ્ણવો પાપથી દૂષિત થતા પણ નથી અને સર્વલોકમાં ઉદિત થતા સૂર્યની જેમ બીજાને પણ પવિત્ર કરવાની ક્ષમતા ધરાવે છે. પંક્તિ પાવન પાવન, જે પંક્તિ, જે બધી પંક્તિ પુરુષ બધા મહાત્માઓ જે પાવન કરનાર છે એને પણ પાવન કરનાર એ બની જાય છે. આથી એકવાર પણ શરણાગત થઈને જે યાચના કરે છે કે પ્રભુ હું તમારો છું, તેને હું સર્વ રીતે અભયદાન આપું છું, એવું મારું વ્રત જેવું ભગવાન કહે છે. ત્યાં રામાયણમાં જે રામચંદ્ર ભગવાનનું વચન છે કે એકવાર પણ શરણાગત થઈને યાચના કરે કે પ્રભુ હું તમારો છું, તે સર્વ પ્રાણીઓને હું અભય આપું છું, એવું શ્રી હરિનું વ્રત છે. અને ગુરુ પુરાણમાં પણ વચન આપ્યું છે ભગવાને કે વિષ્ણુ ભગવાનના ભક્તનું 5 દિવસનું જીવન, વિષ્ણુ ભગવાનના ભક્તનું 5 દિવસનું જીવન ખરેખર કેશવ ભગવાનના ભક્તિ વગરના મનુષ્યના હજારો કલ્પનું જીવન કરતાં શ્રેષ્ઠ છે. ખરેખર કોઈ ભાગ્યશાળી જીવ જ ગર્ભમાં સ્તુતિ કરે અને તરી જાય છે. જેમ મામદેવજી પણ માના ગર્ભમાં જ આવ્યા, પણ એટલા પુણ્યશાળી જીવ હતા કે માના ગર્ભમાં પણ કહે છે, એટલે કહેવાય ને થોડોક એક અવરોધ રહ્યો હતો ગર્ભમાં આવવાનો, એવું ઉપનિષદમાં આવે છે કે વામદેવજી ગર્ભમાં કહે છે કે હું જ આ બધું છું, આ બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર બધું જ બની ગયું છું, હું જ આ બધું છું, એવું સર્વાત્માનો ભાવ એમણે ગર્ભમાં થયેલો એ બોલેલા. એટલે કેટલાક જો એટલા પુરુષાળી હોય, થોડા ઘણા પ્રતિબંધો રહ્યા હોય તો એ જ ભગવાનની સ્તુતિ પણ કરી શકે છે. અને એનાથી પણ આગળ કહીએ તો બહાર નીકળ્યા પછી પણ એ માયામાં ફસાતો નથી. જેમ સ્વામી રામદાસ, ખ્યાલ છે શિવાજીના ગુરુજી, જો ભૂલતા ન હોય તો એ લગ્નમાં મંડપમાં બેઠેલા, સાવધાન, બ્રાહ્મણ બોલે ને સાવધાન, તો એ સાવધાન થઈ ગયા અને મંડપ છોડીને જતા રહ્યા. શબરીમાં હતા એટલે પણ એવું છે ને એમના જીવનમાં પણ, એટલે કેટલાક પુણ્યશાળી જીવ કદાચ બહાર આવે એવું લાગે પણ છતાં કેટલા બધા મહાત્માઓના જીવન જોઈએ એ ફસાતા નથી. એટલે અહીંયા કહે છે કે ખરેખર ભાગ્યવાન જીવ જ ગર્ભમાં સ્તુતિ કરી શકે છે. હવે પછી ગર્ભમાં જીવ જે સ્તુતિ કરે છે બહુ સુંદર, 10મા શ્લોકથી છે, 12મા શ્લોકથી 10 શ્લોક સુધી, પણ એમાં એ કોણ કરી શકે છે તો કે ગર્ભમાં ભગવાનનું જ્ઞાન થતું નથી. બધાને કાંઈ ગર્ભમાં ભગવાનનું જ્ઞાન થતું નથી, પણ કેટલાક જીવો એવા છે કે જેને ભગવાન, બહુ પુણ્યશાળી જીવ છે એને ભગવાનનું જ્ઞાન થાય છે. એના માટે કહે છે નિરુક્તમાં 3 જીવોની વાત કરે છે. કેટલાક માત્ર પૂર્વજન્મનું સ્મરણ થાય છે, કેટલાકને સાંખ્ય વગેરેનો અભ્યાસ કરે છે, કેટલાક પરમેશ્વરનું
ભજન પણ કરે છે. ઋષિ એટલે આત્મા અને પરમાત્માના ગુણના સ્વરૂપને જાણનાર. હવે અહીંયા સ્તુતિ આવે છે. સ્તુતિનો એક શ્લોક જોઈએ આપણે, તો 12મો શ્લોક. ચતુર્વાચ તસ્યોપસન્નામમિદં જગચ્છજાત નાનાતનોર્ભુવિ ચલચ્ચરણારવિંદં સોહં વ્રજામિ શરણં યકુતોભયં મે એને ગતિરદૃશ્ય સતોનુરૂપા. આ શ્લોકની છેલ્લી પહેલાં જોઈએ. એન દૃષિ ગતિ રદૃશ્ય સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રયવિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા ધર્મોऽગ્નેन्दुः तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મि. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.